દર ચૂંટણીએ હિન્દુ મુસલમાન પાકિસ્તાન કાલ કતારગામની સભામાં પાકિસ્તાનના ભાષણ હાલતા. પાકિસ્તાનની હાલત જોવો, આપણી હાલત કોણ જોશે? રોજ ઉઠીને અમારે પાકિસ્તાનની ચિંતા કરવાની, અમારા છોકરાની ચિંતા કોણ કરશે? કોઈ આને કહેવા વાળું નથી કે ભાઈ પાકિસ્તાનની ચિંતા એના દેશની વિપક્ષની સરકારો કરશે, સરકાર કરશે, ન્યાય બધું એનજીઓ બેનજીઓ હશે એ કરશે અને જે ફાવે. તમે અમારી ચિંતા કેમ નથી કરતા? કતારગામમાં ક્યાં પાકિસ્તાન આવ્યું? ધારાસભ્ય સાંસદ સભ્ય બધું ભાજપનું છે, તોય પાછું પાકિસ્તાનની ચિંતા કતારગામમાં કરો છો. પોણા કતારગામની અંદર સોસાયટીઓમાં રિઝર્વેશનો ભાજપ વાળાએ નાખ્યા છે. એનો એક શબ્દ એકેય નેતા મુખ્યમંત્રી નો બોલ્યા કે નાના ધારાસભ્ય નો બોલ્યા, સાંસદ બેઠા એ નો બોલ્યા. આ પરિસ્થિતિને બદલવા માટે અમે તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છે કે અમે નાના માણસો છીએ, પણ અમારી પાસે આયોજન છે, અમારી પાસે વિઝન છે, અને તમે આશીર્વાદ આપો તો એ વિઝન પ્રમાણે કામ કરવાની આવડત અને ક્ષમતા અમારામાં છે. દોસ્તો, તમે હાવણાને મત આપો. આ લોકો સોસાયટીએ નીકળ્યા છે અને એક જ મુદ્દાનો કાર્યક્રમ કર્યો છે